વંદે ગુજરાત. નમસ્કાર. ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા આયોજિત ડિજિટલ વ્યાખ્યાન શ્રેણીમાં હું ડૉક્ટર મિનલબા જાડેજા આપનું સ્વાગત કરું છું. ગયા એપિસોડમાં આપણે સ્કેલ્સ ઓફ મેઝરમેન્ટના 2 મેઝરમેન્ટ્સ વિશે વાત કરી હતી. આપણે આગળ વધારે જે મેઝરમેન્ટના પ્રકારો છે તેના વિશે જોઈશું. સ્કેલ્સ ઓફ મેઝરમેન્ટમાં આપણે નોમિનલ અને ઓર્ડિનલ આ 2 સ્કેલ વિશે વાત કરી હતી. નોમિનલ સ્કેલ કે જેમાં જે માહિતી મળે છે તે માત્ર નામ દર્શાવે છે, ઓળખ દર્શાવે છે. તે મળેલી માહિતીને ખાલી જૂથમાં વહેંચવા માટે જ કામ આવે છે, એના વર્ગીકરણ માટે કામ આવે છે. એટલે કે તેમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર એવી કોઈ પ્રક્રિયા થઈ શકતી નથી. માત્ર આવૃત્તિ વિતરણ જ થાય છે. તો આ સ્કેલને આપણે નોમિનલ સ્કેલ કહ્યો હતો. ત્યાર પછી આપણે બીજા સ્કેલની વાત કરી હતી, તે છે ઓર્ડિનલ સ્કેલ. ઓર્ડિનલ સ્કેલ ઓર્ડર આપે છે, એટલે કે ક્રમ આપે છે. ચિત્રમાં સ્પષ્ટ છે કે વિદ્યાર્થીઓ ક્રમમાં ઊભા છે, એટલે કયો વિદ્યાર્થી પ્રથમ પ્રવેશ કરશે તેની માહિતી મળે છે. તે સિવાય કોઈ માહિતી મળતી નથી. તેના વિવિધ ઉદાહરણોમાં જેમ કે આપણી પાસે એવી માહિતી છે કે વર્ગમાં કોઈ એક વિદ્યાર્થી સૌથી ઊંચો છે, તો તે અન્ય વિદ્યાર્થીથી કેટલો ઊંચો છે તે માહિતી આપણને મળતી નથી. આવી રીતે માહિતીનો એક્ઝેક્ટ જથ્થો આપણને ખબર ના પડે, પણ એને ક્રમમાં ગોઠવી શકાય તેટલો જથ્થો માલુમ પડે. તો આવો જે પણ ડેટા મળે, આવો જે પણ પ્રદત્ત મળે આપણને, તેને આપણે ઓર્ડિનલ સ્કેલ કહીએ છીએ. હવે આગળ ચાલીએ તો છે અંતરાલ. અંતરાલ માપનમાં જેમ નામમાં દર્શાવેલું છે અંતરાલ, એટલે કે અંતર સ્પષ્ટ થાય છે. કોણ પ્રથમ છે, કોણ બીજો છે, કોણ ત્રીજો છે, અને પછી બધા વચ્ચેનું અંતર કેટલું છે તે માહિતી પણ આપણને મળે છે. અહીં નોમિનલની જેમ આપણે માહિતીને જૂથોમાં, વર્ગોમાં વિભાજન તો કરી જ શકીએ છીએ, સાથે સાથે એનો પસંદગીનો ક્રમ કયો છે તે પણ નક્કી કરી શકીએ છીએ. એટલે કે જે પ્રથમ કેટેગરી બતાવી છે નોમિનલ સ્કેલવાળી, તેના ગુણધર્મ પણ અહીં જળવાય છે. સાથે સાથે પસંદગીનો ક્રમ પણ નક્કી થઈ શકે છે. એટલે કે જે ક્રમાંકન પદ્ધતિ હતી, ઓર્ડિનલ સ્કેલ હતો, તેનું ગુણધર્મનું પણ અહીં પાલન થાય છે. પણ અહીં શૂન્ય બિંદુ એટલે કે સ્ટાર્ટિંગ પોઈન્ટ, આરંભ બિંદુ એ સાપેક્ષ હોય છે, એ નિરપેક્ષ શૂન્ય હોતો નથી. મતલબ જે અંતરાલ કક્ષાની માપન પદ્ધતિ છે તેમાં જે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય છે તે જે તે સંશોધનકર્તાએ ધારેલો હોય છે કે આટલો ગુણ મળશે, આટલા ગુણ મળશે ત્યારે આપણે એને શૂન્ય ગણીશું. પણ એ નિરપેક્ષ શૂન્ય હોતું નથી. તો આવા પ્રકારનો જે પ્રદત્ત મળે તે પ્રદત્તને આપણે અંતરાલ માપન કહીએ છીએ. અહીં એક ઉદાહરણ આપેલું છે ટેમ્પરેચરનું. આપણે જનરલી ફેરનહીટમાં તાપમાન માપતા હોઈએ છીએ. તો 20 ડિગ્રી ફેરનહીટ છે તે 25 ડિગ્રી ફેરનહીટ કરતાં 5 જેટલું વધારે છે. તેવી જ રીતે 76 ડિગ્રી ફેરનહીટ છે તે 81 ડિગ્રી ફેરનહીટ કરતાં પણ તેટલું જ વધારે છે. એટલે કે જે અંતર છે તે 5 અંકનું છે, તેટલું જ અંતર બીજા 2 વચ્ચે પણ 5 જેટલું જ છે. એટલે 5 એકમનું અંતર છે એ સમાન છે. એટલે કે 2 વચ્ચેનો અંતરાલ છે તે સમાન છે. 20 ડિગ્રી અને 21 ડિગ્રી વચ્ચે એકનો તફાવત છે, તો 21 અને 22 વચ્ચે પણ એક્ઝેક્ટ એકનો જ તફાવત છે. જ્યારે ઓર્ડિનલમાં એવું નહોતું થતું. ઓર્ડિનલમાં પ્રથમ ક્રમાંકે આવેલો વ્યક્તિ છે તેને ધારો કે 100માંથી 100 ગુણ આવ્યા હોય, જ્યારે દ્વિતીય ક્રમાંકને 100માંથી 80 ગુણ આવ્યા હોય, પણ તૃતીય ક્રમાંકને 100માંથી 75 ગુણ પણ આવ્યા હોઈ શકે. એટલે કે પ્રથમ અને દ્વિતીય વચ્ચે 100 અને 80 વચ્ચે 20નો તફાવત હતો, જ્યારે દ્વિતીય અને તૃતીય વચ્ચે એટલે કે 80 અને 75
આ બે વચ્ચે 5નો તફાવત છે, એટલે કે વચ્ચેનું અંતર સમાન નહોતું. આવું લક્ષણ હતું એ ઓર્ડિનલ સ્કેલનું હતું. પણ અત્રે અંતરાલ માપનમાં જે બે માપો હોય છે ક્રમશઃ તેના વચ્ચેનું અંતર સમાન હોય છે, એટલા માટે તેને કહેવાય છે અંતરાલ સ્કેલ. અન્ય લક્ષણોમાં જોઈએ તો એ લક્ષણનું પ્રમાણ માપે છે. ઓર્ડિનલ સ્કેલ છે પ્રમાણ નહોતું માપી શકતું, તે ખાલી કોણ પ્રથમ છે, કોણ દ્વિતીય છે અને કોણ છેલ્લું છે એવું કહી શકતું હતું. ખરેખર કેટલા જથ્થામાં અમુક લક્ષણ છે, કેટલા પ્રમાણમાં અમુક લક્ષણ છે તેનું માપ આપણને મળતું નહોતું, જ્યારે અહીં આપણને લક્ષણનું એક્ઝેક્ટ પ્રમાણ મળી શકે છે. તો અંતરાલ માપનનું આ એક વધારાનું લક્ષણ છે જે તેને ક્રમાંકન એટલે કે ઓર્ડિનલ સ્કેલથી વધારે સારો પુરવાર કરે છે. આવી જ રીતે આપણે આગળ જોઈએ તો અંતરાલ સમાન છે એ વાત કરી, જેમ કે 100°C અને ફેરનહીટ અને 101 ડિગ્રી ફેરનહીટ બે વચ્ચેનું માપ, 70 અને 71 વચ્ચેનું માપ અને 40 અને 41 વચ્ચેનું માપ બધા સરખા છે, એટલા માટે કે અંતરાલ છે એ સમાન છે. આ એનું અગત્યનું લક્ષણ છે. અહીં જે શૂન્ય છે તે સાપેક્ષ શૂન્ય છે, નિરપેક્ષ શૂન્ય નથી એવી આપણે વાત કરી. હવે આ સાપેક્ષ શૂન્ય એટલે શું? તો સાપેક્ષ શૂન્ય એટલે જે તે સંશોધનકર્તાએ પોતે નક્કી કરેલો શૂન્ય, જે અન્યની સરખામણીએ શૂન્ય છે. જેમ કે આપણને એવું થાય કે તમે તો ફેરનહીટનું ઉદાહરણ આપ્યું અને આપણે 0 ફેરનહીટ એટલે આપણે તો એવું સમજીએ કે એકદમ ઉષ્માની ગેરહાજરી, પણ એવું નથી. ફેરનહીટ નામના સાયન્ટિસ્ટે 3 વસ્તુને મિક્સ કરી હતી. એમાં હતું મીઠું, પાણી અને બરફ, અને પછી એમાં પારો રાખવામાં આવ્યો હતો. આ પારો જે જગ્યાએ સ્થિર થયો તેને 0 ફેરનહીટ નામ આપવામાં આવ્યું હતું. એટલે જે ફેરનહીટ છે એ સાપેક્ષ શૂન્ય છે, એ નિરપેક્ષ શૂન્ય નથી. એનાથી નીચે પણ જઈ શકાય, એનાથી નીચેનું પણ તાપમાન હોઈ શકે, ઉષ્માની ગેરહાજરી બિલકુલ નથી. તો આપણે નક્કી કરેલું લક્ષણ છે. એવી જ રીતે ધારો કે ગુજરાતીમાં કોઈ વિદ્યાર્થીને 0 માર્ક્સ આવે છે, તો એનો અર્થ એવો નથી કે ગુજરાતી તેને બિલકુલ આવડતું નથી. 10મા ધોરણનો વિદ્યાર્થી ગુજરાતીમાં 0 માર્ક્સ લાવે છે તો એનો અર્થ એવો નથી થતો કે તેને ક, ખ, ગ જે મૂળાક્ષરો છે તે પણ નથી આવડતા, આવું કહી શકાય નહીં. પરંતુ અહીં જે કસોટીનો રચયિતા છે તેને નક્કી કરેલું છે કે આટલા પ્રશ્નોનો જવાબ આપે તો જ એના અમુક પ્રકારના માર્ક્સ, અને આ બધા જ જવાબો ખોટા પડે તો 0 માર્ક્સ. એટલે કસોટી રચયિતાએ નક્કી કરેલો શૂન્ય છે એ સાપેક્ષ શૂન્ય છે, એ નિરપેક્ષ શૂન્ય છે નહીં. આપણે એવું ના કહી શકીએ કે તે ગુજરાતીમાં બિલકુલ 0 છે. તેમાં સરવાળો અને બાદબાકી બંને થઈ શકે છે. તો 100° અને 70° ફેરનહીટ છે તેના બે વચ્ચે 30નો તફાવત છે. 70° ફેરનહીટનું માં 30 ઉમેરવામાં આવે તો 100° ફેરનહીટ થાય છે. તો અહીં સરવાળો અને બાદબાકી થઈ શકે છે, જ્યારે ઓર્ડિનલમાં સરવાળો અને બાદબાકી થઈ શકતું ન હતું. એ જ રીતે નોમિનલ માત્ર નામ દર્શાવવા માટે હતા, તેમાં પણ સરવાળો અને બાદબાકી થઈ શકતું ન હતું. એમાં એક ઉદાહરણ આપણે જોયું હતું કે ખેલાડીઓની ટી શર્ટની પાછળ આપેલા જે નંબર છે તે નંબર છે તે માત્ર એની ઓળખ દર્શાવે છે. 5 નંબરનો ખેલાડી વત્તા 7 નંબરનો ખેલાડી એ બંનેને ભેગા કરીએ તો 12 નંબરના ખેલાડી જેટલી એની શક્તિ થાય એવું આપણે કહી શકતા નહોતા. તો ત્યાં સરવાળા બાદબાકી થઈ શકતા નહોતા. પરંતુ અહીં અંતરાલમાં આપણે સરવાળા બાદબાકી કરી શકીએ છીએ. પરંતુ ગુણાકાર અને ભાગાકાર થઈ શકતા નથી. ગુણાકાર અને ભાગાકાર માટે નિરપેક્ષ શૂન્ય હોવું પણ જરૂરી છે. આપણે એવું ના કહી શકીએ કે 100° ફેરનહીટ છે તે 50° ફેરનહીટ કરતાં ડબલ છે, અથવા તો આપણે એવું ના કહી શકીએ 50° ફેરનહીટ તાપમાન છે તે 100° કરતાં અડધું છે, આવું આપણે કહી શકતા નથી. એટલે કે ગુણાકાર ભાગાકારની ક્રિયાઓ થઈ શકતી નથી. આ અંતરાલનું એક લક્ષણ છે. પણ આપ ઘણા બધા સંશોધનો
એવું જોતા હશો કે જેમાં એટીટ્યૂડનું માપન કરેલું હોય, અભિયોગ્યતાનું માપન કરેલું હોય, અને મોટાભાગે આપણે જે કસોટીના માર્ક્સ લેતા હોઈએ છીએ તે માર્ક્સના પણ આપણે સરવાળા બાદબાકી તો કરીએ જ છીએ, પણ ગુણાકાર અને ભાગાકાર પણ કરતા હોઈએ છીએ. એ એટલા માટે કરતા હોય છે કે આપણે કંઈક તારણ કાઢવું હોય છે. તો તારણ કાઢવા માટે અંકશાસ્ત્રીય પ્રયુક્તિઓ આપણે એના પર લાગુ પાડવી પડે. અને ગુણાકાર અને ભાગાકાર એ અંકશાસ્ત્રની એવી મહત્ત્વની પ્રયુક્તિ છે કે જેના આધારે બાકીની ઘણી બધી ગણતરીઓ એના પાયા ઉપર રચાયેલી છે, તેના આધારે થતી હોય છે. એટલા માટે આપણે ઘણીવાર ગુણાકાર અને ભાગાકાર કરતા હોઈએ છીએ, પરંતુ ટેકનિકલી ગુણાકાર અને ભાગાકાર અંતરાલ માપનમાં થઈ શકતા નથી. ફરીથી આપણે ગયા એપિસોડમાં જે ડેટા સેટ જોયો હતો તેને જોઈએ તો જે પ્રથમ સ્ટુડન્ટના રોલ નંબર છે, બીજું છે તેની રાષ્ટ્રીયતા દર્શાવે છે. રાષ્ટ્રીયતામાં આપણે 3 રાષ્ટ્રના ઉદાહરણો લીધા હતા, તે ત્રણેય ક્રમશઃ દર્શાવે છે. પછી એનું સ્થાન, એને ટેસ્ટનો જે સ્કોર મળ્યો હતો તેના આધારે વર્ગમાં એનું સ્થાન કયું છે તેનો ડેટા પણ આપેલો છે. અને છેલ્લે આપણને ટેસ્ટના માર્ક્સ મળ્યા છે. જેમ આગળ મેં વાત કરી તેમ ટેસ્ટના માર્ક 0 એટલે વિદ્યાર્થીને બિલકુલ આવડતું નથી તેવું ના કહી શકાય. માટે ટેસ્ટના માર્ક્સ છે તે અંતરાલ માપન ગણાશે. અન્ય એક ઉદાહરણ જોઈએ તો શૈક્ષણિક સંશોધનોમાં અને સામાજિક વિજ્ઞાનોના સંશોધનોમાં લક્ષણો પ્રચ્છન્ન હોય છે. તો એ પ્રચ્છન્ન લક્ષણને માપવા માટે કેટલાક વિધાનો બનાવવા પડતા હોય છે, અને આ વિધાનો પર મળેલા પ્રતિચારોને કોઈક રીતે ઇન્ટરપ્રિટ કરી અને એને કંઈક અંક સાથે જોડવામાં આવતા હોઈએ છે. તો આ રીતે લિકર્ટ સ્કેલ, થર્સ્ટન સ્કેલ તેનો બહોળો ઉપયોગ થતો હોય છે. અહીં એક લિકર્ટ સ્કેલનું ઉદાહરણ આપેલું છે, જેમાં તમને અંકશાસ્ત્ર ભણવા વિશે કેવું લાગે છે તેવું પૂછવામાં આવ્યું છે, અને તેના 5 પોઈન્ટ આપવામાં આવેલા છે. પ્રથમ પોઈન્ટ એવું કહે છે, મને જરા પણ ગમતું નથી, તેને 1 નંબર આપવામાં આવ્યો છે. બીજો નંબર છે, આ વિષય હું ભણવાનું પસંદ કરીશ નહીં. ત્રીજો છે, હું આ બાબતે તટસ્થ અભિપ્રાય ધરાવું છું. અર્થાત હું એમ પણ નથી કહેતો કે મને આ ખૂબ જ ગમતો વિષય છે, અને એમ પણ નહીં કે મને આ બિલકુલ ગમતો વિષય નથી. 4 નંબર છે, મને આ વિષયમાં રસ છે, અને 5 છે, મને આ વિષયમાં ભણવું ખૂબ જ ગમે છે. તો અહીં 1, 2, 3, 4, 5 ક્રમશઃ અંકશાસ્ત્ર છે તેના પ્રત્યેનો ગમો બતાવે છે. 5 નંબર છે તે અંકશાસ્ત્ર વિષય સૌથી વધારે ગમે છે, અને 1 છે એ તેના સાપેક્ષમાં ઓછો ગમે છે. આ રીતે લિકર્ટ સ્કેલ જેટલા પણ બને છે તેના પરનો જેટલો પણ પ્રદત્ત આવે છે, આ તમામ પ્રદત્ત છે એ અંતરાલ માપન દર્શાવે છે. અર્થાત શૈક્ષણિક સંશોધનોમાં જો લિકર્ટ સ્કેલથી ડેટા કલેક્ટ કરવામાં આવ્યા હોય તો તેના પર સરવાળો બાદબાકી જ થઈ શકે છે, ગુણાકાર ભાગાકાર થઈ શકતો નથી. અહીં ટેબલમાં બતાવેલું છે કે કેટલા પ્રકારની ગણતરીઓ થઈ શકે. પ્રથમ છે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, આવૃત્તિ વિતરણ. તો આવૃત્તિ વિતરણ છે તે સ્વાભાવિક છે કે નોમિનલમાં પણ થતું હતું, ઓર્ડિનલમાં પણ થતું હતું, અને અહીં પણ થઈ શકે છે. સાથે સાથે મીડિયન એન્ડ પર્સન્ટાઇલ. મીડિયન દર્શાવે છે સૌથી મધ્યમાં કોણ છે, અને પર્સન્ટાઇલ દર્શાવે છે કે 100 વ્યક્તિઓની માહિતી તમે એકત્ર કરો છો તો કયા ક્રમે વ્યક્તિ આવેલો છે. તો મીડિયન અને પર્સન્ટાઇલ એની પણ ગણતરી અહીંયા થઈ શકે છે. સરવાળો અને બાદબાકી, આગળ આપણે ફેરનહીટનું ઉદાહરણ જોયું તો સરવાળો અને બાદબાકી પણ અહીં થઈ શકે છે. મીન, સ્ટાન્ડર્ડ ડેવિએશન, કોરિલેશન, રિગ્રેશન એનાલિસિસ ઓફ વેરાયન્સ, આ બધું આપણે કરતા હોઈએ છીએ. રેશિયો થતો નથી. રેશિયોના આધારે જેટલી પણ ગણતરી થતી હોય તે એક પણ ગણતરી અહીં થઈ શકતી નથી. તો આ થઈ ગયો આપણે અંતરાલ માપન પદ્ધતિ. ત્યાર પછીની જે થોડી ઉત્કૃષ્ટ કક્ષાની માપન પદ્ધતિ ગણાય છે તે છે ગુણોત્તર માપન પદ્ધતિ. ગુણોત્તર માપન પદ્ધતિ લક્ષણના પ્રમાણ વિશેની માહિતી આપે છે. જો નોમિનલ હતું
ઓળખ હતું તે માત્ર ઓળખ આપતી હતી, ઓર્ડિનલ હતું તે ઓર્ડર આપતો હતો એટલે કે ક્રમ આપતો હતો, અંતરાલ હતું તે એવું લક્ષણ ધરાવતું હતું કે બંને વચ્ચેનું અંતર સમાન છે, જ્યારે ગુણોત્તર છે તે પ્રમાણ આપે છે, એટલે કે એક્ઝેક્ટ કેટલા પ્રમાણમાં કોઈ લક્ષણ ઉપસ્થિત છે તેની માહિતી ગુણોત્તર માપન આપે છે. અહીં એક ઉદાહરણ આપ્યું છે, ખેલાડીઓની ઊંચાઈ આપેલી છે. તેમાં જે ડાબી બાજુનો ખેલાડી છે તેને 5 ફૂટ 3 ઇંચ હાઈટ છે, ત્યાર પછીનો છે 5 ફૂટ 10 ઇંચ, ત્યાર પછી 6.4 ઇંચ, ત્યાર પછી તેનાથી ઊંચો 6.5 ઇંચ, 5.11 અને 5.4. આ રીતે અમુક ખેલાડીઓનો માપ આપેલું છે. આપણે આના પરથી કહી શકીએ કે જે સૌથી વચ્ચેનો જે ખેલાડી છે જેની 6 ફૂટ 5 ઇંચ હાઈટ છે તે સૌથી ઊંચો છે અને સૌથી નીચો ખેલાડી છે તે ડાબી બાજુમાં રહેલો છે. અહીં એક વસ્તુનો આપણે માર્ક કરીએ તો અહીં અંતરાલ સમાન છે, એટલે કે જે માપ આપેલા છે ઇંચમાં આપેલા છે. જે 5.3 ઇંચ ઊંચાઈ ધરાવતો ખેલાડી છે તે 5.4 ઇંચ ઊંચાઈ ધરાવતા ખેલાડી કરતાં એક્ઝેક્ટ 1 ઇંચ જેટલી વધારે હાઈટ ધરાવે છે. એવી જ રીતે 5.10 ઇંચ ઊંચાઈ ધરાવતો ખેલાડી છે તે 5.11 ઇંચ એટલે કે 10 નંબરનો ખેલાડી છે તેના કરતાં એક્ઝેક્ટ 1 ઇંચ વધારે હાઈટ ધરાવે છે. તો આ રીતે જે હાઈટ વચ્ચે જે અંતર છે તે સમાન છે, એટલે અંતરાલનું પણ પાલન થાય છે. પરંતુ અહીં એક અગત્યનું લક્ષણ એ છે કે તે પ્રારંભ બિંદુ નિરપેક્ષ શૂન્ય હોય છે. અહીં 0 હાઈટ, 0 ઊંચાઈ એટલે કે કશી જ ઊંચાઈ નહીં, એટલે કે સમતલ, આવું આપણે કહી શકીએ છીએ. એટલે અહીં નિરપેક્ષ શૂન્ય છે, સાપેક્ષ શૂન્ય નથી, જ્યારે અંતરાલમાં સાપેક્ષ શૂન્ય હતું. ઊંચાઈ છે, તાપમાનમાં કેલ્વિન છે, આ બંને એવા માપ છે કે જેમાં નિરપેક્ષ શૂન્ય માપ હોય છે. એક ઉદાહરણથી બંનેની સરખામણી આપણે કરીએ, રેશિયો સ્કેલ અને ઇન્ટરવલ સ્કેલ. અહીં એક આકૃતિ છે, તેની ઊંચાઈ કાર્ડથી માપવામાં આવી છે અને તેની ઊંચાઈ 8 કાર્ડ જેટલી છે. તો અહીં આપ જોઈ શકશો કે જે આકૃતિ શરૂ થાય છે બરાબર તે જ જગ્યાએથી માપનની શરૂઆત થાય છે અને માપનનો એકમ છે કાર્ડ છે, અને આ કાર્ડની લંબાઈ છે એ પણ સમાન છે. ઓર્ડિનલ જેવું નથી કે લંબાઈ આડા અવળી હોઈ શકે, પણ અહીં કાર્ડની માપનની લંબાઈ પણ સમાન છે. હવે જોઈએ ઇન્ટરવલ સ્કેલ. તો ઇન્ટરવલ સ્કેલમાં આ આકૃતિને માપવા માટે એક ટેબલ મૂકવામાં આવ્યું છે અને ટેબલ પછી ફરીથી તેના તે જ કાર્ડ લીધા છે અને કાર્ડના આધારે ઊંચાઈ માપવામાં આવી છે. આ વખતે ઊંચાઈ 5 કાર્ડ જેટલી છે. હવે બંનેને કમ્પેર કરીએ તો રેશિયોમાં 8 કાર્ડ જેટલી ઊંચાઈ છે અને ઇન્ટરવલમાં 5 કાર્ડ જેટલી ઊંચાઈ છે. રેશિયોમાં 0 કાર્ડ મીન્સ નો હાઈટ, જ્યારે ઇન્ટરવલ સ્કેલમાં 0 કાર્ડ એટલે થોડુંક ઊંચું. કેટલું? તો ટેબલ જેટલું. આ ટેબલ કોણે ફિક્સ કર્યું? તો જે માપ કરી રહ્યો છે તે વ્યક્તિએ ફિક્સ કરેલું ટેબલ છે કે આટલી ઊંચાઈ છે એને અમે 0 ગણી લેશું. જે મેં ગાણિતિક કસોટીની જો ઉદાહરણની વાત કરું તો ગાણિતિક કસોટીમાં ધારો કે 0 માર્ક્સ આવ્યા, એનો અર્થ એવો કે એના આગળના ધોરણોનું એને કંઈક આવડતું હશે, પણ આ ધોરણ કે જેના માટે આ કસોટીનું નિર્માણ થયું છે તે વિશે એને બધું જ્ઞાત નથી તે વ્યક્તિ, અને તે વિશે એને કશી માહિતી નથી, તેમાં એ 0 માર્ક્સ ધરાવે છે. તો આ ટેબલ છે એ મારી કસોટીનો 0 છે. એનાથી નીચે એને નીચેના ધોરણનું આવડતું હોઈ શકે. તો આ ઇન્ટરવલ સ્કેલ થયો, જ્યાં 0 એટલે ટેબલવાળું 0, જે મેં ધારેલું 0 છે, એટલે કે સાપેક્ષ 0 છે. પરંતુ જો રેશિયો સ્કેલની વાત કરું તો એની હાઇટની વાત કરું તો આ હાઇટ એટલે હું એની ખરેખર ઊંચાઈ માપી રહ્યું છું, ગાણિતિક સિદ્ધિ કે એવું કોઈ પ્રચ્છન્ન લક્ષણ માપી રહી નથી. તો અહીં 0 કાર્ડ એટલે કે બિલકુલ 0, કશી જ ઊંચાઈ નહીં, સમતલ. તો આ રીતે રેશિયો અને ઇન્ટરવલ સ્કેલનો આ સૌથી મૂળભૂત તફાવત છે.
ફરીથી આપણે આપણા ડેટા સેટ પર આવી જઈએ તો આપણા ડેટા સેટમાં જે વિદ્યાર્થીઓના રોલ નંબર હતા, એની નેશનાલિટી હતી, તે ઓળખ દર્શાવતી હતી. પછી એના ટેસ્ટના માર્ક્સના આધારે એનું પ્લેસ નક્કી કરવામાં આવ્યું હતું. આ પ્લેસ એટલે કે એનું સ્થાન, તો એ સ્થાન છે પ્રથમ ક્રમાંકે છે, દ્વિતીય છે, તૃતીય છે. તો આ સ્થાન છે તે આપણને ઓર્ડિનલ સ્કેલ આપતું હતું. ત્યાર પછી ટેસ્ટના માર્ક્સ છે તે ઇન્ટરવલ સ્કેલ છે, કારણ કે એમાં સાપેક્ષ શૂન્ય છે, અંતરાલ બધા વચ્ચેનો સમાન છે. કાર્ડની જે હાઇટ હતી એ સમાન હતી, એટલે કે અંતરાલ સમાન છે, પરંતુ શૂન્ય છે તે નિરપેક્ષ શૂન્ય નથી. તો એ અંતરાલ થયો અને પછી એના હાઇટનો ડેટા આપવામાં આવ્યો છે. તો આ હાઇટ છે તે ઇંચમાં છે. અહીં શૂન્ય હાઇટ એટલે બિલકુલ કશું જ નહીં, એકદમ ઝીરો, સમતલ. તો હાઇટનો જે પણ ડેટા છે તે રેશિયો સ્કેલમાં છે. વળી અહીં અંતરાલનું પણ પાલન થાય છે કે 1 ઇંચ અને 2 ઇંચ વચ્ચેનો જેટલો અંતર છે તેટલું જ અંતર 2 ઇંચ અને 3 ઇંચ વચ્ચે છે. એટલે અંતરાલનું પણ પાલન થાય છે. સાથે સાથે સૌથી આગળ કોણ, સૌથી પાછળ કોણ, વચ્ચે કોણ તે પણ મળે છે. એટલે આ ઓર્ડિનલને પણ રજૂ કરે છે. એટલે આપણે ધ્યાનથી જોઈએ તો રેશિયો સ્કેલ છે તેમાં અંતરાલના લક્ષણો અને ક્રમાંકન એટલે કે ઓર્ડિનલ બંનેના લક્ષણો સમાઈ જાય છે. તો આ રીતે રેશિયો સ્કેલ છે થોડી વધુ માહિતી આપણને આપે છે. થોડાક ઉદાહરણો જોઈએ રેશિયો સ્કેલના. તો કેલ્વિનમાં તાપમાન છે એનો અર્થ એવો છે કે બિલકુલ શૂન્ય, ઉષ્માની ગેરહાજરી, કેલ્વિન એટલે. તો કેલ્વિનમાં તાપમાન છે તે તેનું સારું ઉદાહરણ છે. અન્ય ઉદાહરણ આપણે ઊંચાઈનું જોયું. એવી જ રીતે ખૂબ સારું ઉદાહરણ જે વાસ્તવિક જીવન સાથે સંબંધિત છે તે હૃદયના ધબકારા. જો હૃદયના ધબકારા શૂન્ય તો વ્યક્તિનું અસ્તિત્વ જ શૂન્ય. આ પણ એને એક રેશિયો સ્કેલ સાથે આપણે જોડી શકીએ. એટલે શૂન્ય એટલે બિલકુલ નિરપેક્ષ શૂન્ય, તેનું સારું ઉદાહરણ તે હૃદયના ધબકારાને આપણે કહી શકીએ. હવે આપણે જોઈએ કે તેમાં કયા પ્રકારની ગણતરીઓ આપણે કરી શકીએ છીએ. તો અહીં ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન, આવૃત્તિ વિતરણ તે કરી શકાય છે. શા માટે? કારણ કે ધારો કે એક વર્ગની ઊંચાઈનો આપણે પૂરો પ્રદત્ત મેળવ્યો છે, તો આ પ્રદત્તમાં 5 ફૂટ હાઇટવાળા કેટલા છે તેની ગણતરી આપણે કરી શકીએ છીએ. એટલે કે ફ્રીક્વન્સી ડિસ્ટ્રીબ્યુશન છે તે થઈ શકે છે. મીડિયન અને પર્સન્ટાઇલ એની પણ ગણતરી થઈ શકે છે. કેવી રીતે? તો વર્ગના વિદ્યાર્થીઓની ઊંચાઈનો આપણે ડેટા લીધો, તેમાં મિડલમાં કોણ છે, સૌથી વચ્ચે કોણ છે, કોની હાઇટ છે તે બધાની હાઇટ કરતાં બરાબર વચ્ચેનું સ્થાન ધરાવે છે, તેનો ડેટા આપણને મળી શકે છે. તે ગણતરી આપણે કરી શકીએ છીએ. એટલે કે મીડિયનની ગણતરી પણ થઈ શકે છે. પર્સન્ટાઇલની વાત કરીએ તો ધારો કે 100 વિદ્યાર્થીઓનો ક્લાસ છે, તો હાઇટના આધારે આપણે એને 1, 2, 3 એવી રીતે 99 નંબર સુધી ગોઠવી શકીએ છીએ, 100 નંબર સુધી ગોઠવી શકીએ છીએ. તો અહીં પર્સન્ટાઇલનો અર્થ એવો છે કે 100 અંકોમાં 100 સ્થાનોમાં ડેટાને વિભાજિત કરવો. એનો અર્થ પર્સન્ટાઇલની પણ ગણતરી થઈ શકે છે. સ્વાભાવિક છે કે એડ અને સબસ્ટ્રેક્ટ એ તો થઈ જ શકે, કારણ કે તે ઇન્ટરવલમાં પણ તે થઈ શકતું હતું. આવી જ રીતે મીન એટલે કે સરેરાશ. આપણે જાણીએ છીએ કે ઊંચાઈ છે તો વર્ગના વિદ્યાર્થીઓના તમામ ડેટા જે આપણને મળ્યા છે તેની સરેરાશ ઊંચાઈ આપણે મેળવી શકીએ છીએ. એટલે મીનની ગણતરી થઈ શકે છે. પ્રમાણ વિચલન એટલે પ્રાપ્તાંકો કેટલા ફેલાયેલા છે તેનું માપ. પ્રમાણ વિચલન માટે મીનનો આધાર લેવામાં આવે છે, સરાસરીનો આધાર લેવામાં આવે છે. સરાસરીથી પ્રત્યેક પ્રાપ્તાંક કેટલા વિચલિત થયા છે તેનું માપ આપે છે. અહીં સ્વાભાવિક છે કે આપણને સરાસરી મળે છે, તો સરાસરી મળે છે તો તેના આધારે આપણે તે કેટલા વિચલિત થયા છે તેનું માપ પણ આપણને મળશે. એટલા માટે આપણે પ્રમાણ વિચલનની ગણતરી પણ કરી શકીશું. સહસંબંધની ગણતરી, કોઈ 2 વેરિયેબલ આપ્યા છે તો એ 2 વેરિયેબલ વચ્ચે
સંબંધ કેવો છે, એક વેરિયેબલ વધે છે તો બીજો વેરિયેબલ વધે છે કે ઘટે છે, તે આપણે માપી શકીએ છીએ. એટલે કે સહસંબંધની પણ ગણતરી થઈ શકે છે. તે જ રીતે રિગ્રેશન એનાલિસિસ પણ થઈ શકે છે. કોઈ એક લક્ષણ બીજા લક્ષણ સાથે કેવી રીતે સંબંધિત છે, કયા ચલના આધારે સંબંધિત છે, તેમાં કયો કોન્સ્ટન્ટ આવે છે, તે બધી ગણતરીઓ પણ આપણે કરી શકીએ છીએ. એટલે રિગ્રેશન એનાલિસિસ પણ થઈ શકશે. સાથે સાથે રેશિયોના આધારે તમામ પ્રકારની બીજી ગણતરીઓ પણ આપણે કરી શકીશું. મોટાભાગે જે સાયન્સને લગતા, પ્યોર સાયન્સને લગતા જે પણ સંશોધનો છે તેમાં રેશિયો સ્કેલનો ઉપયોગ થતો હોય છે. હવે આ બધાને એક સાથે મૂકીએ તો એક ગેમ છે, ધારો કે દોડની રમત છે, તો એમાં કોણે ફિનિશ કર્યું, કોણે ના કર્યું, અથવા તો આપણે ખેલાડીઓને કોઈ સિમ્બોલ આપ્યો. અહીંયા બી, એસ અને જી એવો સિમ્બોલ આપેલો છે. તો આ બી, એસ અને જી છે તે થયું નોમિનલ સ્કેલ. હવે એમાંથી પ્રથમ કોણ આવ્યો, દ્વિતીય કોણ આવ્યો અને તૃતીય કોણ આવ્યો. મોટા ભાગે આપણે રમતમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય માપ આપતા હોઈએ છીએ. તો પ્રથમ કોને ફિનિશ કરી, દ્વિતીય કોને અને તૃતીય કોને, આ જે રેન્ક મળ્યા તે રેન્ક છે એ ક્રમ દર્શાવે છે. એ એક્ઝેક્ટ માપ દર્શાવતા નથી કે કેટલી મિનિટમાં આ રેસ પૂરી કરવામાં આવી. તો અહીં આપણને ઓર્ડિનલ પ્રકારનો ડેટા મળ્યો કે જેમાં ક્રમ આપવામાં આવે છે. ત્યાર પછી એનો પરફોર્મન્સ ચેક કરવા માટે 4-5 નિરીક્ષકોને બેસાડ્યા કે કોની દોડની પદ્ધતિ વ્યવસ્થિત હતી, એમનું બિહેવિયર કેવું હતું, એમનો આત્મવિશ્વાસ કેવો હતો. આવા કોઈ અમુક પ્રકારના લક્ષણો છે તે માપવા માટે એક સ્કેલ આપવામાં આવ્યો, થોડાક વાક્યો આપવામાં આવ્યા અને એને 0 થી 10 એવા પર એનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. તો અહીં જે ફર્સ્ટ નંબર છે તેને 9 પ્રાપ્તાંકો મેળવ્યા છે, દ્વિતીય 7 અને તૃતીય 3. આ જે માપ છે તે કોઈકે નિરીક્ષણ કરેલું છે. અહીં કોઈ શૂન્ય, પરફેક્ટ શૂન્ય નથી, ટ્રુ 0 નથી. અહીં 0 નક્કી કરેલો છે તે નિરીક્ષકોએ કરેલો છે. નિરીક્ષકોનો જે સ્કેલ બન્યો છે તેમાં એક પણ લક્ષણની ગેરહાજરી એટલે શૂન્ય. તો આવા પ્રકારનો જે ડેટા છે તે ઇન્ટરવલ આપણને મળ્યો. અને છેલ્લે કેટલી સેકન્ડમાં આ રેસ ફિનિશ કરી છે, તો એ સેકન્ડ છે તે આપણે એને રેશિયો સ્કેલ કહી શકીએ છીએ. જેમ કે પ્રથમ છે તેને 13.4 સેકન્ડમાં પૂરી કરી છે, દ્વિતીય 14.1માં અને તૃતીય 15.2 સેકન્ડમાં. અહીં સેકન્ડ છે તે નિરપેક્ષ શૂન્ય એટલે 0 સેકન્ડ એટલે બિલકુલ 0, માટે એને રેશિયો સ્કેલ કહી શકાય છે. બધાને એક સાથે મૂકીએ હવે તો નોમિનલ સ્કેલ એનું લક્ષણ શું, તો એટ્રીબ્યુટ આર ઓનલી નેમ્ડ, ખાલી નામ આપવા માટે જ છે, એટલે એને વીકેસ્ટ, નબળામાં નબળો સ્કેલ કહી શકાશે. ઓર્ડિનલ છે તો એટ્રીબ્યુટ કેન બી ઓર્ડર્ડ, ખાલી એને ક્રમ આપી શકાશે. ઇન્ટરવલ છે તો એમાં ડિસ્ટન્સ ઇઝ મિનિંગફુલ, એટલે જે અંતર છે એનો કંઈક અર્થ ખરો. ઓર્ડિનલમાં એ અર્થ નહોતો, જ્યારે અંતરાલમાં એનું વચ્ચેનું અંતર છે તેનો અર્થ નીકળે છે. અને રેશિયો સ્કેલ છે એનું લક્ષણ છે એબ્સોલ્યુટ 0, એકદમ ટ્રુ 0, એકદમ નિરપેક્ષ શૂન્ય, જે તે લક્ષણની બિલકુલ ગેરહાજરી. તો આ ચારેયને આપણે સાથે મૂકીએ તો આવું થઈ શકે. બીજા અગત્યની વાત જોઈએ તો રેશિયો છે તે સૌથી વધુ શક્તિશાળી માપ આપે છે, ત્યાર પછી ઇન્ટરવલ, ત્યાર પછી ઓર્ડિનલ અને ત્યાર પછી નોમિનલ. આ રીતે એને ચડતા ક્રમમાં ગોઠવવો હોય તો ગોઠવી શકાશે. અને બીજી એક અગત્યની વાત કે આ બધું આપણે શા માટે શીખીએ છીએ, કે એના ગણતરીના કરવા માટે. તો ગણતરી કરવા માટે ઇન્ટરવલ અને રેશિયો સ્કેલ છે તે તમામ પ્રકારની ગણતરી કરી શકે છે. તો આ રીતે આપણે 4 સ્કેલને એક સાથે જોયા છે, તે એમાં કઈ કઈ પ્રકારની ગણતરી થઈ શકી તે પણ આપણે જોયું. તો આશા રાખું છે કે શૈક્ષણિક સંશોધનોમાં હવે આપ જ્યારે પણ ડેટા લો ત્યારે એ ડેટાનો પ્રકાર કેવો છે
તેના આધારે જ તેના માહિતીના વિશ્લેષણની પદ્ધતિ પ્રયુક્તિઓ આપ પસંદ કરશો અને આ જ્ઞાનનો ઉપયોગ કરશો. આભાર.